બાપ મોગલધામ ગભરાવ બાપુનો આદેશ માનો આરતીનો સમય 6:15 વાગ્યાનો છે. આજે થોડુંક સંતાનો વિશે બોલવાનું છે. 5-10 મિનિટ જે સમય તો 18 વર્ણને બાપુનો આદેશ. બેટા, તમે તમારા સંતાનોને ભલે મોબાઈલ આપો, અમને વાંધો નથી, પણ જરૂર પૂરતા એને ઉપયોગ કરવા દો. મારી પાસે કેસ આવે છે, કેસ એવા આવે છે કે દીકરો દીકરી પરીક્ષા દેતા હોય અને ભલે બધા માવતરો આવવાનો હોય, પણ દીકરા દીકરીને પણ એમ કહેતા હોય છે મા બાપ કે બેટા તમે પાસ થઈને આવજો, તમે જો નપાસ થશો તો અમે શું કરીશું અને તમારા પાછળ અમે એટલું દેણું કર્યું છે. હે 18 વરણ, હે માવતરો, બાપુનો આદેશ છે સંતાનોને આવું ન કહેતા. કારણ તમે એના મગજમાં આવું પોઝેશન ન નાખો કે તમે ભણો છો ને અમે રૂપિયા વ્યાજવા લીધા છે કે અમે ઘરાણા અડાણે મૂકીને લીધા છે. કારણ એ બાળકને અસર સીધી પડે છે. પછી તમે એને એમ કહો છો કે બેટા પાસ થઈ જાય હો, એ પછી અસર બહુ ભયંકર કરે છે. આપણે સંતાનો ગુમાવવાનો વારો આવે છે. કારણ એ સંતાનને પછી મગજમાં એવું લાગે કદાચ હું નપાસ નહીં થાવ તો, પાસ નહીં થાવ તો પછી સીધા સુસાઇડ કરે છે, દવા પીવે છે, ગળા ફાંસો ખાય છે, 3-4 માળેથી પડતું મૂકે છે. તો હે માવતરો, તમારા સંતાનને આવી અસરનો મગજમાં પાડશો. કદાચ તમને સંતાનો કહે તો કહેવાનું કે બેટા અમે બેઠા છે, તમે તારે ભણો. બીજી વાત કે બેટા આપણે વર હારી ગયા છે પણ જિંદગી નથી હાર્યા. કદાચ તમે નપાસ નહીં થાવ અને કદાચ થાવ ને બેટા તો આપણે વરસ હાર્યા છે, જિંદગી નથી હાર્યા. આવું તમે વસ્તારને કહો. દીકરા દીકરીઓ ભણતા હોય, અને મા બાપને હું ખાસ કહું છું, તમારા દીકરા દીકરીઓ ભણતા હોય તો એ માવતરો તમે એને આવું કહો. પાડોશમાં બાજી હોય, હગાલોમાં બાજી હોય, અને સંતાનો માટે અમુક મા બાપ દાજ કાઢે છે કે જો પાસ થઈને આવી જાય, બાજુવાળો પાસ થયો ને તું નપાસ ન થતો. આ સીધી બાળકને અસર પડે છે. કારણ કે અમુક બોલવામાં ધ્યાન રાખો, બહુ ધ્યાન રાખો. માવતરોને આદેશ છે. કારણ કે ક્યાંક સંતાનો દવા પી જાય છે, આપઘાત કરે છે, સુસાઇડ કરે છે, તો આવું એની માથે કોઈ દી કહો નહીં. તમે એને એટલું જ કહો કે બેટા તમે ભણો, અમે બેઠા છે. એને હું ફાપો કે કદાચ આપણે વર્ષ ફેલ જાય છે બેટા, પણ જિંદગી ફેલ નથી જતી. બાળક કોઈ દી નપાસ નહીં થાય. એને હિંમત આપો. મા બાપને મારો ખાસ આદેશ છે. પણ સંતાનોને તમે એવું ન કહો કે તમારા માટે આમ કર્યું છે, તમારા માટે અહીંયાથી રૂપિયા વ્યાજવા લીધા, ગરાણું મૂકીને અમે તમને ભણાવી છે. આવું કોઈ દી સંતાનને ન કહો. કારણ એ બાળકને સીધી મગજમાં અસર થાય છે. એ પછી મરવા માથે બાળક ડગલું ભરી લે છે. કોઈ દી આવા બાળકને મજબૂર ન બનશે. એને એમ જ કહેવાનું બેટા ભલે બાજુવાળો પાસ થયો, કાંઈ વાંધો નહીં, તમે નપાસ થાવ ને અમે બેઠા છે બેટા, આપણે જિંદગી નથી હાર્યા, વરા હાર્યા છે. આવું તમે સંતાનને કહો. ભલે તમારા દીકરા દીકરીઓ ભણતા હોય દેશ વિદેશમાં કે ગમે ગુજરાતમાં, પણ એનું તમે કાળજી રાખો. અઠવાડિયે એને મળવાનું રાખો, 15 દિવસે રાખો, અથવા મોબાઈલથી એને તમે વાત કરો, જેથી બાળકને જાણવા મળશે. પણ હાવ સંતાનને તમે મૂક્યા હોય, ધ્યાન નહીં દો, આમાં પછી બીજું બની જાય છે. આ એક બાપુનો અવાજ છે. જરીક ધ્યાન આપો. તમે સંતાનો પર તમે લાખો રૂપિયાના ખર્ચ કરો છો દીકરા દીકરીઓ માટે, અને પછી તમે ધ્યાન નથી દેતા. કારણ કે ક્યાંક કેસ આવે છે મારી પાસે, વેસની બની જાય છે. એટલે મા બાપને આદેશ છે સંતાનોને ભણાવો. કારણ કે અમે અભણ છે, હું તો ખૂબ રાજી છું, ભણે છે દીકરા દીકરીઓ 18 વર્ષના. પણ એનું તમે ધ્યાન રાખો. એને ખબર અંતર પૂછો. એને કોણ કોણ હારે જાય છે, કેની હારે આવે છે, ક્યાં જમે છે, આ બધું એવું ધ્યાન રાખો. તમે માવતરો આ થોડુંક જાગૃત આપણે મા બાપને થવાની જરૂર છે.
એટલે બાપુનો આદેશ બને ત્યાં સુધી સંતાનને ભણાવો અને કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં. કારણ કે દીકરા દીકરીઓ આપણા ભણીને કોઈ ડોક્ટર બનશે, કોઈ મોટો અધિકારી બનશે તો આપણા માટે ગૌરવની વાત છે. ભણાવો એને, જેટલી દીકરીઓને ભણાવો પણ ધ્યાન દો ભેળાભેળ, એને તમે સારી શિખામણ આપો, પણ મજબૂર ન બનાવો. માવતરોને કહું છું ખાસ, એને હિંમત આપો, કારણ કે હિંમત એની કિંમત છે. તો 18 વર્ષને બાપુનો આદેશ છે, સંતાનોને તમે લાખો રૂપિયા ખર્ચો છો પણ એની દેખભાળ રાખો, ખબર રાખો. ટ્યુશને જાય છે, કેટલા વાગે જાય છે, આ બધું તમે ગુપ્ત રીતે એનું ધ્યાન રાખો. ભલે બધા આવા ન હોય, કારણ કે મારી પાસે કેસ આવે છે. તો મા બાપને મારો આદેશ છે. બીજી વાત, અત્યારે ચોરીના બનાવ બની રહ્યા છે, તો જરીક જાગૃત થાવ ગામના. બધાને હું કહું છું કે ગામમાં એવા 5-5 જણા તમે જેને કહેવાય કે ધ્યાન રાખો, એકાબીજા જાગો. અત્યારે જ્યાં ચોરીઓ થાય છે જ્યાં ત્યાં, તો આ બંધ થઈ જાય, પણ થોડુંક આપણે જાગૃત થવાની જરૂર છે. બીજી વાત કે ગામના જાપા છે, મેઇન રસ્તા છે, અહીંયા સીસીટીવી કેમેરા રાખવા, જેથી ખાતાવાળાને ગુનેગાર પકડવામાં સરળતા મળે. એક બાપુનો આદેશ છે, કદાચ કેમેરા બંધ હોય તો એને ખુલ્લા કરી રાખો. ઘણા અમે કેમેરા એવા જ હોય છે કે દુકાન હામાં કેમેરા રાખે અને પછી દુકાનના તૂટી જાય, એમાં લૂંટ થઈ જાય, લઈને બધું વયા જાય, પછી કેમેરામાં નથી દેખાતા. કારણ એ કે કેમેરો દુકાન હામાં હોય છે, પછી ચોર છે કેમેરો મળીને ખિસ્સામાં નાખી દે અને નેરાજથી લૂંટીને વયો જાય છે દુકાનને. પણ એવા કેમેરા રાખો, બજારમાં રાખો અથવા કોઈ ચોક હોય એની ઉપર રાખો, જેથી ખાતાવાળાને, યોદ્ધાને ગોતવામાં સરળતા મળે. પણ જે તમે દુકાન સામા રાખો છો એ ખરેખર કાયદેસર નથી. કારણ ચોરી કરનારો એ કેમેરો જ્યારે અંદર કરે ત્યારે કેમેરાને મરડીને ખિસ્સામાં નાખી દે, પછી નિરાજથી બધું લઈને વિયો જાય લોટીઓ લઈને. એમ જરીક જાગૃત થાવ, કેમેરા એવા રાખો તો ખાતાવાળાને પકડવામાં પણ સરળતા મળે. એક બાપુનો આદેશ છે, તો સાવચેતી રાખો. કોઈ આજુબાજુમાં શંકાસ્પદ લાગે, કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો યોદ્ધાને જાણ કરો, જેથી પકડવામાં સરળતા મળે. અત્યારે બનાવ બહુ બની રહ્યા છે, લૂંટમારો થઈ રહ્યો છે, પણ ભગવતી આવું કોઈ ન કરે. ઘણી ગાડીઓમાં એક્સિડન્ટ થાય છે, તો માણા માજો તડફડતો હોય અને કાઢવાની બદલે અમુક આમ કેમેરા કરતા હોય માજા. ખરેખર આ એક દુઃખ જેવી ઘટના છે, આ દુઃખદાયી છે આનું. અરે કોઈ માણસનું એક્સિડન્ટ થયું, માજો રીબાતો હોય, પતરા ગરી ગયા હોય, હરિયા ગરી ગયા હોય, અને તમે આમ એનો વિડીયો ઉતારો છો, આ તમે બહુ ગુનેગાર બનો છો. આ વસ્તુ રવા દો, પહેલા એને કાઢો. આ તમારી માનસિકતા. મોબાઈલ રાખો, જરૂર પૂરતા રાખો. મોબાઈલની જરૂર છે, ધર્મની હારે જોડાણેલું છે વિજ્ઞાન, પણ મોબાઈલના જરૂર પૂરતા ઉપયોગ કરો બાપ. કારણ વિજ્ઞાને બહુ સંશોધન સારું કર્યું છે, એનો આપણે દુરુપયોગ ન કરાય, જરૂર પડે એટલો ઉપયોગ કરો. આ મીડિયામાં આપણે જોઈ છે, કારણ કે હું તો અભણ છું, સોશિયલ મીડિયા જોતો નથી. આ 1.5 રૂપિયાની ચેનલો વાળા જે ઉપાડા લીધા છે એને ખબર નથી, અને જેમ આમાં મૂકી દે છે, પણ એને ખબર ન હોય કે આ વાહ તોડી નાખશે. જેને કહે સાહેબરાજમાં ખબર પડે તો તકલીફ પડી જાય છે. એમ સમજ્યા વિનાનું કોઈ દી આ વસ્તુ ન કરજો ને તકલીફ પડી જાય છે. કાયદેસરના પગલાં પણ એની ઉપર લેવામાં આવે છે. કારણ અમુક એવા કેસ અમે લખાવી દીધા છે સાયબર ક્રાઇમમાં, તો અત્યારે ચાલુ જ છે. તો એક બાપુનો અવાજ છે બાપ, સમજ્યા વિનાની વાત કરવી, જાણ્યા વિનાની વાત કરવી અને બોલી નાખવું અને કોઈ વિડીયો વાયરસ કરો, એ કાયદેસરના તમે ધંધા લાગી જવાના છો. આ એક બાપુનો આદેશ છે તમને. તો 18 વર્ષને બાપુનો એક આદેશ છે બાપ, તમારા સંતાનનું ધ્યાન રાખો, એને ભણાવો, પણ એને મજબૂર ન કરો.
કારણ મારી પાસે કેસ આવે છે તો મા બાપને આદેશ છે બાપ, ઘણા સંતાનો અહીંયા પણ આવે છે, રોવે છે મારી પાસે, તો માવતરનો આદેશ છે સંતાનને હિંમત આપો, કારણ કે હિંમત એની કિંમત છે દુનિયામાં, હિંમત એની કિંમત છે. કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં, કોઈ ખોટા પાખંડી આગળ જવું નહીં. આ એક બાપુનો અવાજ છે. કાંઈ પણ તમને તકલીફ પડે તો સીધા તમે દવાખાને જાઓ, કારણ ડોક્ટર એક ભગવાનનો ભાઈ છે. દવા અને દુઆ બે. ઘણા એમને કે બાપુ પાણી મંત્રેલું લઈ જાઓ, મેં લઈ જાઓ, કોઈ ચમત્કાર નથી, પણ એ પાણી પીવાનું કારણ એ છે કે શ્રદ્ધાનો વિશેષ છે. એમ દવા અને દુઆ બે, પણ અંધશ્રદ્ધા નહીં. એક બાપુનો તમને આદેશ છે બાપ, અને મોગલધામે આવો, અહીંયા સેવા કરો. કાંઈ માને જોતું નથી, કારણ કે રૂપિયા હોના ચાંદી કાંઈ મૂકવા દેતી નથી. તો આ ખાસ ધ્યાન રાખવું. આ ધામની માલકો વિડીયો કોલિંગ, વિડીયો શૂટિંગ કરવાની સખત મનાય છે, ટૂંકા વસ્ત્ર પહેરીને આવવાની સખત મનાય છે. આ ધામ ઈ છે બાપ. તો એક બાપુનો તમને આદેશ છે, મોગલધામ 24 કલાક ખુલ્લું છે બાપ. અહીંયા આવો, દર્શન કરો, પણ અંધશ્રદ્ધા નહીં, અશ્રદ્ધાનું ધામ છે. પણ ડોક્ટરને બાપુ ભગવાન માને છે, કારણ કે કરોડો લાખો રૂપિયા ખર્ચી અને ડોક્ટર બન્યો હોય, મોટો અધિકારી બન્યો હોય, કોઈ મોટો કર્મચારી બન્યો હોય, એન્જિનિયર બન્યો હોય, તો આ સાયન્સ ભણ્યા એનું જરીક માનો. કારણ મને તાવ આવ્યો ને તો મારે દવાખાને જવું પડે, હું ખુદ પણ બાટલા ચડાવું છું, સમજી લેજો. એમ દવા અને દુઆ બે રાખજો. એક બાપુનો તમને આદેશ છે, પણ ખોટી અંધશ્રદ્ધામાં કહે જશો ને બાપ, મને કાંઈ નહીં થવા દે, નહીં, ખોટી વાત છે. દવા અને દુઆ, કારણ કે આ મોગલ ધામ છે, ખૂબ માની કૃપા છે. માના દેશ વિદેશમાં પણ આ ડંકા વાગી રહ્યા છે મણિધર મોગલ વડવાળીના. તો 18 વર્ષને મારો આદેશ છે બાપ, કોઈ ખોટા અંધશ્રદ્ધામાં જશો નહીં, પૈસા કોઈ પાખંડીઓને આપશો નહીં. પૈસા હશે તો તમને કામ આવશે, તમારા પરિવારમાં કામ આવશે, પણ પૈસો વાપરો તો એવા વાપરો, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈને ફીના પૈસા આપો, આવા કાર્ય કરો. કોઈ ગરીબ માણસને વસ્ત્ર પહેરાવો, કોઈને ધાબળા આપો, કોઈના ઘરમાં રાશન આપો, આવું દાન કરો. પણ અંધશ્રદ્ધામાં ક્યાંય જશો નહીં. આ એક બાપુનો તમને અવાજ છે. તો માણસ દવાખાને ન જાય, સીધો ઓલા પાખંડી પાસે જોયો જાય માણસ. આ બધા ધંધા છે, આવા કોઈ પાખંડી હોય તો એના પડદા ફાસ કરો અને યોદ્ધાઓને સાથ સહકાર આપો. જે અંધશ્રદ્ધા માટે જે કામ કરી રહ્યા છે એને તમે સાથ આપો, જેથી એને સરળતા મળે. પણ આવી લાગવગું ક્યાંય લગાડો નહીં. એક બાપુનો તમને આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.